નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાત. ન્યૂ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું માયા સોન છાત્રા. આજે આપણે એવા મુદ્દા ઉપર વાત કરીશું કે જે પત્રકાર જગતને હચમચાવી રહ્યા છે. આજે આપણે કહેશું ડમી કાર્ડ વિશે, કે જે પત્રકાર જગતમાં એક મુદ્દાનો વિષય બની ગયો છે કે ગમે ત્યાં ડમી કાર્ડવાળા જઈ અને હપ્તા વસૂલી કરે છે. ક્યારેક દાદાગીરી કરે છે, તો ક્યારેક કાળા કાચની ગાડીમાં પ્રેસ લખેલું હોય છે. તો આમ પબ્લિકને એવો સવાલ ઊભો થાય છે, ગમે ત્યારે કોઈ પ્રેસવાળા પબ્લિકની સામે જાય છે ત્યારે એ લોકો વિચારે છે કે આ નકલી તો નહીં હોય ને. એટલે આનું એક એવું મુદ્દો છે કે આપણે વિચારવા ઉપર મજબૂર થઈ ગયા છે કે આ ડમી કાર્ડવાળાને એટલું બધું પ્રોત્સાહન આપે છે કોણ. અને જોવાનું એ રહ્યું કે પબ્લિક જ્યારે આ ડમી કાર્ડવાળાને રોકે છે તો એ કહે છે કે અમે પ્રેસવાળા છે, અમે ગમે તે કરી શકીએ. ના, એવું નથી. આના હિસાબે જે સાચા અને વિશ્વસનીય પત્રકારો છે એને પણ લાગે છે. એ લોકો એવું વિચારે છે કે આજે આપણે પત્રકાર છીએ અને આપણે ક્યારેય પણ આ સામે પબ્લિકની જાશું તો એ એવું નહીં વિચારે ને કે આ ડમી છે. તો આના માટે કોઈ પણ કાર્યવાહી અને કોઈ પણ કાયદો ડમી કાર્ડવાળાને બીવડાવતો ન હોય ને એવું લાગે છે. પણ મારું તો માનવું એવું છે કે આ છે ને પબ્લિકને જ વિચારવું જોઈએ કે ડમી કાર્ડવાળાને ઓળખી જવા જોઈએ. કારણ કે જે સાચો પત્રકાર હશે ને એ બે ધડક તમને ક્યારેય અવર્તન નહીં કરે ક્યારેય. અને જ્યારે ડમી કાર્ડવાળા છે ને એને તો એક જ હોય કે લાગે તો ભલે, નકર કાંઈ વાંધો નહીં. એટલે ડમી કાર્ડવાળાને તો કોઈને કોઈ પણ રીતે આ ડમી કાર્ડ વિશે મીડિયા જગત એ ચોથું સ્તંભ છે. તો આવા ડમી પત્રકારો મીડિયા જગતને લાંછન લગાડે છે. અને કોઈ પણ જગ્યાએ તમને આવા ડમી પત્રકારો નો સંપર્ક થાય તો તમે તાત્કાલિક પોલીસને સંપર્ક કરો અને તાત્કાલિક એને કહો કે આ આવી રીતના છે. અને કોઈ પણ પત્રકાર ક્યારેય રફ ભાષામાં વાત કરતા જ નથી. અને બિલ્ડર છે, કોઈ અધિકારીઓ છે, તેમને આવા ડમી પત્રકારો બ્લેકમેલ કરે છે અને એમને એક એવી ઝાંસામાં લે છે ને કે એ લોકો એના રુતબા, એના સ્ટેટસ પ્રમાણે એ લોકો બ્લેકમેલ થઈ જાય છે. અને આ લોકો આવા તોડતાડ કરી અને એ તો વયા જાય છે. પણ કહેવાનો મિનિંગ એ છે કે તમે લોકો જાગૃત થાય પબ્લિક, અને પોલીસને પણ સહયોગ કરે કે આવા ગેરવર્તણૂક કોઈ પણ તમને લાગે તો તાત્કાલિક સંપર્ક કરો. આ છે અમારી ન્યૂ ગુજરાત ટીમની એક અપીલ નમ્ર, કે જનતાની જાગૃતિ છે ને એ પોલીસને સહયોગ આપે છે. એનાથી જે પોલીસ જે આવું કાંડ કરતા હોય એને પકડી શકે. એટલે હું તો એવું માનીશ કે તમે લોકો પોલીસના સંપર્કમાં આવો અને આવા લોકોને પકડાવો. ધન્યવાદ.